હે બા તમે ભૂખા અને તરસ્યા દશામાના વ્રત કેટલાય વ્રતથી રોવો દશામાના વ્રત એટલે શું થાય? અરે મારી ભોળી વાલી વાલી દીકરી, એ આપણે આ દશામાના વ્રત રહીને એટલે દશામાં રહ્યા ને એ આપણી સંભાળ રાખે, અને તારા બાપુ રહ્યા ને એ વિદેશમાં કમાવા ગયા છે ને એમની પ્રગતિ કરાવે, એમનું ધ્યાન રાખે. હવે આપણે તો અહીંથી એમની ધ્યાન રાખી ન શકી, અને આપણને છે ને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. અને અત્યારે આપણે મોરા દિવસો છે, કાલ સવારે દશામાના પ્રતાપથી આપણે હારા દિવસો આવશે બટા. હે બા આપણે આ બધાય પૈસા વાળા કોઈ આપણે પૈસા વાળા થઈશું અને આપણે હારા હારા લુગડા પહેરશું. આ મારા તો બરા ફૂટા કિસ્મત તે મને આ રાધડી જેવી દેરાણી ભટકાણી. એ મારી માને એમે દેરાણી જેઠાણી થઈને ગમે એટલી હેરાન કરીને તો મારી માં નથી જાતી એના પિયરમાં કે નથી જાતી સાહેબ મરવા. એ બે છોડીઓને લઈને છે મરી જાય ને તો હારું. મને તો એમ થાય કે અહીંથી વઈ જા ને તો 10 વીઘા જમીન રહીને ઈ મારા ખાતે સડાઈ દઉં. બાકી તો મારી માં પાસે શું શેત મને દે. પણ શું કરું મારે આનું આઈડિયો. એ કિરુ દેરાણી, એ કિરુ દેરાણી, એ છટાયા ગુડાવ. એની પણ રેખા જેઠાણી શું રાયરું પાડો હો. એ આપણે કે દુનિયા બે દેરાણી જેઠાણી પ્લાન કરીશી ઓલી બલા કાઢવાનું. પણ જાતી તે કોઈ દી ન જાય હો. અને આજ તો મારો આઈડિયો દેવો છે. ઈ તો એવી વળતા છે ને આપણે કાઈ ક્યાવું નહીં પડે. ઓય રેખલી તે એવો તો આઈડિયો શું કર્યો તે વઈ જાય છે. એ ઓલી નાની નાની પ્યાણીઓ બે છોડી રહ્યો ને એને આંખે પાટા બાંધવાના અને કઈ તારી માં રાધડી તને સરપ્રાઈઝ આપવાની છે. હાલો બટા અમારા હારે તારી માં અહીંયા તમારી વાટ જોવે છે એટલે તો ક્વિક 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 કરજો આપણે હારે આવી. એ હાથ હો રેખલી તારું આવે ને પછી ઓલું ખંડોર છે આર્યું ઝૂપડા વાળું પડી ગયેલું ઘર. હા હા મારી મમ્મી બેન બાંધી દેવાનું. આ હિંમત કરી અને પછી પૂછ્યું તરસ્યું મરી જાય એટલે કોથરામાં રાતે લઈને અને ઠેઠ નદીમાં નાખ્યા વાંચે. હે રેખલી ઈ તડપી તડપીને મરી જશે આપણને પાપ નહીં થાય. એલી પાપની માં આ જમાનો આખો બદલી જો તું ઈ જો આ માલ હશે ને તો કોક ઓળખશે એ નકર કોઈ બાપોય ઓળખશે નહીં. પણ રેખલી ઈ તો તારી હાચી વાત. પણ આ દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય. આપણને નરકમાં જગ્યા નહીં મળે. ઈ લક્ષ્મીનો અવતાર છે. આ ઓલી એની માં ભમરાવી ગઈ થોડી લક્ષ્મીનો અવતાર છે. હા ઈ તારી હાચી વાત હો. નકર આ જાય નહીં. આ હિંમત કરી આઈને એ હું તારો સાથ દઉં. થોડા પાપના સાટા ઉઠશે ભલે ઉઠતા હોય. ઈમાંથી 5 વીઘા તારી અને 5 વીઘા મારી. પણ જોજે હો ઓલો વિદેશમાં એનો ભાઈડો કમાવા જોઈને આ વાતની કોઈ ખબર ન પડવી જોઈએ. એને તો નહીં ખબર પડે પણ તું પાછી આ 5 વીઘા મન ખાતે કરી દીજે નકર તું પાછી ફરી જા તો મારે શું કરવું. હવે હાલ આવા કામમાં ઢીલ ન કરાય. આમ થા વેતી 5 વીઘા. એ હા બટા, આપણે છે ને રૂપિયા વાળા થઈ જઈશું, હારા હારા લુગડા પહેરશું, હારું હારું ખાવાનું ખાઈશું, અને પછી જો આપણા ઝૂંપડા જેવું ઘર છે ને આ પાડીને અસલ મજાનું ધાબા વાળું મકાન બનાવશું, અને પછી તો આપણે દશામાના પ્રતાપથી કાયમ લીલા લેર રહેશે બટા. તો મજા આવશે કાબન. તો પછી હે દશામાં અમે કાયમ તમારી ભક્તિ કરીશી અને તમારા બતાયા રસ્તા પ્રમાણે હાલવીશી, તો અમારી સંભાળ રાખજો માં. હે માં હું તારી રે એ દયાથી ડગલા માંડું રે મારી માવડી, એક જ રે એ ભરોસો એક તારો આસરો, એ માડી મારા સુખ દુઃખમાં એ હું તમને સંભાળું રે દશામાવડી, એક જ રે એ ભરોસો એક તારો આસરો, હું સુખ દુઃખમાં આવા તમને સંભાળું રે દશામાવડી, એક જ રે એ ભરોસો એક તારો આસરો. બોલો દશા માતની જય. એ બા એ હવે દશામાની પૂજા પાઠ થઈ ગયો હોય તો હવે મને ભૂખ લાગી, ખાવાનું બનાવી દો ને. એ બટા
ખાવાનું તો હમણાં તમને બનાવી દઉં, પણ ઘરમાં કાંઈ છે નહીં. સાથી લાવીને બનાવી દો. મને કોઈ દાડીએ રાખતું નથી. ભમરાડી કેસે ન કરે. દાડીના પૈસા આવે ને તો ઘરમાં કઈ ઘટાણું લાવીને તમને રાંધીને ખવડાવું. પણ બટા તમે છે ને અહીં ઘરે રમજો. હું છે ને તળાવમાં કોક પાણી ભરવા દે ને તો પાણી ભરી આવું. ત્યાં પાણી ભરવામાં આય મને ના પાડે છે. અને વર્તા છે ને જમનામાં ત્યાં થોડોક લોટ લેતી આવીશ. પછી તમને રોટલા ઘડીને બેન મરસું રોટલો ખવડાવું. હારું હાલો બે આઈને રમજો હો. એવો એ બોન એ આ બસ વિયા આપણે રમી ચકલી ઉડે ફર્સ્ટ ચકલી ઉડે પોપટ ઉડે મોર ઉડે બટા એ સોડિયો હરાયો હાલજો એ ફેબા ન લાગે મારી નાય દીકરીઓ. એ રેખા બાબુ આ મારા બા અમને સરપ્રાઈઝ તો આપે છે પણ સરપ્રાઈઝમાં શું હશે કેટલું હવે આઘું હે. એ મારી દીકરી એ તારી માં એવી સરપ્રાઈઝ દે હે ને એવી દે હે ને કે બટા એ તને તો જોઈતી રહી જશે. તમારી જિંદગીમાં ન જોયું હોય ને એવી સરપ્રાઈઝ છે. કે હાલો તો ગાંડા બાબુ. હા હાલો બટા હાલો મારી દાઈ દીકરીઓ હાલો. અરે મારી દીકરીઓ તમારી માએ ખૂબ મારી સેવા ભક્તિ કરી છે અને મારી ભક્તિમાં એટલી શક્તિ છે. હું મીનાવાળાની દશા તમારો વાળ પણ વાંકો ન થવા દઉં. હું કોણ? મીનાવાળાની જાગતી જોકની દશા હો. હું આવું છું મારી દીકરીઓ તમને છોડાવવા. હું આવું છું મીનાવાળાની દશા. આમ તો જો કેવો વરસાદ ચાલુ થયો અને હું પાણી ભરીને ઘરે આવી. તમારી એકઈ છોડ્યું ઘરે હતી નહીં. ક્યાં વહી ગઈ છે? મને ઉપાધિ એવી થાય છે કે ઘર મૂકીને પોતે ક્યાંય જાય નહીં. આજ ખબર નહીં ક્યાં વહી ગયું. એક કામ કરું ગામમાં ગોતવા હાલી દઉં. તારી છોડ્યું તું ધ્યાન રાખશે. એ હાવ નાની બાળ છે કાંઈ ખબર પડતી નથી. એ બેસામાં લાજ રાખજો. ગોતવા હાલી દઉં. હાલો એ હામરો બધા વાંઢા. એ હામરો બધા ગામના વાંઢા. એ હાંભળો બધાય વાંઢા. એ 35,000 માં ગગણું છે. જેને લેવું હોય ઈ આવી જાજો. એ રાથડી એ તને યાદ તો છે ને મને 5,000 દેવાના ખબર છે ને? એટલે આ 5,000 તને દીધા ચોખ્ખા. પણ આમ જો તું એકાદો હારો મુરૈત્યો તો મને જડવા દે. પછી પૈસા આવે પછી તને આપું ને 5,000. અને આમ જો ફોન કરું ને એટલે તરત પાછો મને લેવા આવી જાય હો. એ હો તો હારું બૂસમાં એટલે લેવું હાલ. એ હામરો એ ગામના બધા વાંઢા. એ ભાઈ એ તમારે દુલ્હન લેવી છે? એ ના અમારે બધા છોકરા પડી ગયા છે ભાઈ. એ વાંઢા હોય તો કીજો હો. એ ભલે એ રાથડી એ હજી તો કોઈ નો જીડ્યું. એ હાલ આગળ હજી કોક ને કોક તો મળી જશે મુર્ગો. હામરો બધા વાંઢા. એ હાલો ગગણું લઈ લો. ગગણું આવી ગયું બજારમાં વેચાવા. ખાલી 35,000 માં લઈ લેજો. એ હાલો ગગણું લઈ લેજો. આ થોડી આલાય તો એ શું વેસો હો તને? એ શું રાયું નાખે? એ હાથ હામરો બેરી હો. અલી એ હું કાંઈ વેચવા વાળી નથી. તને હું વેચવા વાળી દેખાવ છું? એ હું ખુદ જ 35,000 માં વેચાવશું. ગગણું છે તૈયાર. એ આમ તો જો રેખલી કેવો જમાનો આયો. એ 35,000 માં વેસાવાળી આપણા ગામમાં. ઓરો આપણા ગામનું તો સત્યનાશ. એ વાંઢા જેટલા છે ને એટલા થોડવા જ મન છે. અલી એ બાયુ તમારે ગગણું વેચાતું લેવાનું છે તો બોલો. અત્યારમાં મને ખોટી ન કરો. તમારા ઘરમાં છે કોઈ વાંઢા? એ ના અમારે ના ઘરવાળો એક જ છે.
હા તો ભલે નો લેવો હોય તો શું લેવા ખોટી કરો છો? અમારે ધંધાનો ટાઈમ છે. અત્યારમાં બધાય ઘરે હોય, પછી હમણાં બધાય વાડીએ ને કામે વહી જાય. હાલ હાલ આપણે આગળ જાવી. એ તો શું અતારમાં ઊભા રાખ્યા છે અમને નો લેવી હોય તો પછી ઈમાં પણ ખારા શું થાવશો? અમને તો એમ કે કાંઈક વેસવા વાળી હશે. અમને થોડી ખબર હતી આ ઘઘણું વેસવા નીકળી સાહેબ. હા ઘઘણું વેચાય છે, લેવું હોય તો બોલો ને અમે આ આયલા. એ હાથ સાંભળજો, ઘઘણું આવી ગયું છે. કિરુડી મુય હાય 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 આમ તો જો આજ તો આપણા ગામના ગાંડા અને વાંઢા બધા ભેગા થશે સોરે. યાર રેખલી મને તો આ સુમલીની ઉપાયથી થાય છે એ બે માણા સેવા બાજે છે. મને તેમ થાય કે સુમલી કાચ મૂકશે ને આને કરવારો રાખલી છે. અરે બાપ રે ઈ તો મને કાઈ હાજર્યો નહીં અને ઘર પર જ જયા. તે રાખી લેવાનો એમ કરવારો તું જોજે તો ખરી. એ મુય એ આપણી પાકી બેન પણ છે એ હાલ આવું ન થવા દેવું. એના ઘરવાળાને આપણે સુમલીને કઈતા કરવાના 5 દિલે ગાખો નાખો કાટ મુય. એ હાલ હાલ એ હાલો ઘઘણું લેવું હોય ને ઘઘણું. આવું સસ્તું ઘઘણું ક્યાંય નહીં મળે. ખાલી 35,000 માં ઘઘણું લઈ લો. પણ શું છે શું બેસો દેખાતું નથી હાથ કેટલા પાડી એવી એ હું તો માનતો નતો, મારા કાનને હાથું નતું લાગતું. એ હાસકા ઘઘણું બેસો એ હા આજો તમાર સામે ઊભું ઈ ઘઘણું. બાપને હમ હા તેમે હા હું જ તે. 5,000 મને ખાલી 35,000 માં હો. એ આયા અને આમ જો એ લેવું હોય ને તો છોટી કરજે નકર અમારે જે ભવેજે રખડવાનું છે. એ લેવું માર લેવું આ જવો તમે એ તમે આયા ઘડીક બેહો એ તમારા શેઠ સરપંચને એ હું હા કરતો હું અને 35,000 રોકડા લેતો હું એ ખા ખાય ખા અને બીજી સાહેબ વેસાઈ નો થાતું હો. હા હટાવજો પાછા હો, નકર જો આયા તો બહુ બોલાય એના પછી વેસાઈ એ જાય. ના એ જો સરપંચ નો માણાએ મને રાખી લીધી છે 35,000 માં એમ કહી દીજો. હો પણ એ હું આ હટલ આવું ગયો ગા જાઓ. એ ગયો ગા જાઉં. એ રાતડી એ માઈન હાટું થઈ ગયું. હા એક મુર્ગો મળી ગયો. હવે છે ને 35,000 નું થઈ જશે. એમાં 5,000 તારા. આ મને તો ઈ ખબર નથી પડતી આ મારા ધણીને હું ગમતી કેમ નથી. નહીતર લાલી કરું, પાવડર કરું, આ 5,000 ના તો મેકઅપ વાપરું છું અને નહીતર દુલ્હન બનીને રખડું છું. આ મારા રોયાને તોય હું નથી ગમતી. હવે મારે કરવું તો કરવું શું? હા એક આઈડિયો છે. કાંઈ કામ નથી કરવું અને હુંય જાવું છે. થાવું હોય તો થાય કામ, નકર કાંઈ નહીં. મારા રોયાને ગમે નહીં તો ઈદ કરાય. ये सुमली हमारी मां से क्या नहीं ये सुमित्रा ये मुई बारी आई खाए खा યા મારી માં પણ શું ગળું ફાડે. ये मुई तने बात करीस ने तो तू गांडी થઈ જઈશ ગાંડી. એ પેલા ગાંડું નથી થાવું તારે વાત કેને મને. એ આપણા ગામમાં ઢોલ વાગે છે ડીજડાંગ 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 અને વેસાવા શું આવ્યું ખબર શું એ 35,000 માં ઘઘણું ગઘેડું અને જોઈ હોય ને તો પરી ટૂકી પડે એ હિરોઈન જેવી લાલી પાવડર અને તું જો ને હિરોઈન તો એના પાયે કાઈ ન કે થોરી ઓલો પાણીમાં બગલો તરે ને એટલી તો ધોરી છે એટલી ધોરી ને 5-7 પંજાબ જેવી છે એ હારા મુરતિયા એને ગમાલ લેશે અને અમે તને શું કામ કહેવાય ઈ ખબર છે તને આ તારે અને તારા ઘરવાળાને ભળતું નથી એટલે કહેવા આવી સૌ કે તારા ઘરવાળાને 5-6 દી લગી એક બારો મોકલી દે એ નકર દીને રાખી લીશે 35,000 માં તારું તો ઈની માને એટલે કેને મારા ઘરવાળાને મારે ઘીરે ઘીરે રાખવો પડશે. એલી હું રેકલી એક તો અહીંયા અમારું પાતાળમાંથી હું મારી બહેનના ગામમાં તો આવી ગયો, પણ હું આ નાગ રૂપે મારી બહેન પાસે કેવી રીતે રાખડી બંધવા જાઉં? મને જોઈને મારી બહેન તો રાજીની રેડ થઈ જશે, પણ ગામ લોકો અને એનો પરિવાર બી જશે. તો હું કયા રૂપે અહીંયા જાઉં? તો આ મને કઈ રસ્તો મળતો નથી. તો લાવ હું મારી પત્ની નાંગણી રાધાને બોલાવું. એ નાંગણી રાધા, તું પાતાળમાંથી જલ્દી પ્રગટ થાવ અને મારી પાસે આવ. અરે સ્વામી, અત્યારે મને પાતાળ લોકમાંથી શા માટે ધરતીમાં બોલાવી? અરે મારી નાગેશ્વરી રાધા, મારી બેન અહીંયા આજે મને રાખડી બાંધવા નથી આવી શકી.
તો મારે એના ઘરે જવું છે. તો કેવી રીતે જવું રાધા, કેવી રીતે? અરે સ્વામી, એ વાત પણ તમારી સાચી છે. જો તમે આ રૂપમાં તમારી બેનના ઘરે જાશો તો તમારી બેન તો નહીં ડરે, પણ તમારી બેનના ઘરના બધા તમને જોઈને ડરી જશે. અને તમારી પાસે હજી ઈચ્છાધારી નાગ બનવાની શક્તિ આવી નથી, તો તમારે આ રૂપમાં તો ન જ જવાય. તો એનો કંઈક રસ્તો કાઢવો પડે. હે રાધે, તો આની માટે શું કરવું? તું જ કંઈક વિચાર મારી માટે. આની માટે મારી પાસે એક રસ્તો છે. જો તમારી મંજૂરી હોય તો હું કોઈ પણ માણસનું રૂપ લઈ અને તમારી બેનના ઘરે જાઉં અને તમારી બેનને અહીંયા લેતી આવું અને તમને રાખડી બાંધી દે. અતિ ઉત્તમ નાગેશ્વરી રાધે, અતિ ઉત્તમ. તો તું હમણાં જ જા અને મારી બેનને અહીંયા સુધી લાવવાનું કષ્ટ ઉઠાવ. ભલે સ્વામી, જેવી તમારી આજ્ઞા. અરે નાગેશ્વરી રાધે, તારે કોઈ બીજા રૂપમાં જવાની જરૂર નથી, પરંતુ તું આને આ રૂપમાં જા અને મારી બેનને લઈ આવ. ભલે સ્વામી, તો હું અત્યારે જ હાલ જ જાઉં છું. કલાક થઈ તો એનો સુમિત્રા વહુ આવી. આ ક્યાં જાય છે? આ સફર પૈકીનું મારે શું કરવું હવે? એ બધા રેખલે. એ બાપા, આ માર ભાભી 1 કલાકથી વઈ જાય છે. શા જઈને આ રોજ આમ કરે છે? આ હું જ્યારથી આવી હોઉં ને, મારે 2 કલાક થઈ માર ભાઈ રાખડી બાંધવા આવી. આ નહીં ખાવાનું કરતી કે નહીં કાંઈ, ગુડાણી શા? હું ઈ જ કહું છું, આ 2 કલાક બહાર ભટકવા વયા જાય છે. અને કોણ કે મારો છોકરો આયા નથી ને હમણાં એને ધબેડે બે. હે બાપા, આ મારા હાટું ખાવાનું કરશે કે નહીં? હમણાં તમાર જમાઈ આવીને ઉભા રહેશે, તરત કીશે રાખડી બાંધી દીધી હોય તો હાલ ને. એ બટા, ખાધા વગર ન જવાય. એ જમાઈ આવે ને તો ઘડીક બેસે, હમણાં તારી ભાભી આવે ને તો રાંધી દે, પણ આ ચારે ગુડાય ઘીરે. એ પણ બાપા, એ હું 3 વાગ્યાનું કઈને આવ્યો માર નણંદ ને, માર નણંદ 3 વાગ્યે રાખડી બાંધવા આવવાના છે. હવે ઈ આવે અને હું યા નો સારું લાગે? નો સારું લાગે બેટા, જરાય નો સારું લાગે. પણ આ આયા ગુડાય તો કાંઈક રાંધે ને આપણે ખાધા ભેળા થઈને. આ ચારે ગુડાય છે. એ બાપા, આમ તો જો આ લટુડા પટુડા કરીને કેવા ધોળી આવે છે. હા એ બાપા, આમ તો જો હું કેવી લાગુ છું. ઓહો, કેવી લાગુ હું? એ આયેથી જાતે તો હાવ જૂના લુગડા પહેરેતા. આ નવા કોના બઠાવીને આયા સોરી નથી મુવાને. એ બાપા, એ હું લુગડા ચોરી નથી લાવી. એ આજ રક્ષાબંધન છે ને, એટલે કિરણે આ બધું મને દીધું અને મારે જાવું છે રાખડી બાંધવા. તમે રજા આપો તો હું જાઉં. હાયરું બાપા, કે મારે રાખડી બાંધવા જાવું છે. એ રાખડી તું યા બાંધીશ કોને હે? એ હા, એ ઘરે નથી તમારી માં કે નથી તમારો બાપો કે નથી માં જણ્યો કોઈ તમારે ભાઈ. રાખડી બાંધશો કે ને રખડતા ખૂંટિયાને કે ગામના ગાંડાને? એ હારા, એવા કડવા વ્યંગ નો બોલો મને. મારા ભાઈ નો હોય તો હું થઈ ગયું. મારા પિયર માં જાવ ને તો મને એમ થાય કે મારા પિયર માં હું આવી મારા ભાઈ ઘરે. આમ તો જો બાપા, એ બોર જેવા તો આહુડા પાડવા મળી. મારી માં, એ તને એમ નથી થાતું કે મારી નણંદ આવી છે તો ભૂખી છે, હું કઈક ખાવાનું બનાવું અને ખાઈ તો કોઈ છોટી હો. એ પણ નણંદબા, એમાં મારો હું મારે ન જાવું હોય મારા પિયર ના ઘરે. મને શોખ નો હોય રાખડી બાંધવાનો. એ શોખ સીનો, એ તારે કોઈ ભય છે કે તને શોખ હોય? આમ સાની માની મારા હાટુ કઈક ખાવાનું કર, હમણે તારો ભય મને તેડવા આવશે. એ નભાઈ સોવો તમે નભાઈ. એ તમારે ભય નથી કે નથી બાપો. આમ સાના માના ઘરમાં જાય અને ઘરના કામ કરો કામ. એ જામ બારી, એ અસલ મજાના ગોરના લોંદા લઈ આય અને મારા હાટુ બનાય નકર ગટકી આઈને દેખી દે. બચની આ મઈને તારું હોબું લઈ
આટલી મારી છે આટલી કૂટી છે તોય શરમ નથી ઓલી કિરણના ઘરે લુગડા પહેરીને આવી જોયું નિતાલે જાઓ નિતાલે બા 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 મારે નિતાલે જાઓ ભલવા બા મને મોચવા આવો ને મારે નિતાલે જાઓ નિતાલે રામુભાઈ તમે બહુ જાતના કોઈ રાખડી બાંધવા જાવ છો હું તો રાખડી મરું જીવું ને ત્યાં લઈ તો હું રાખડી મારા ફરે બાંધી ઈ હાસુરામમાં રાખડી તો બાંધવી જ પડે ને એ રાખડી બાંધે ને તો આમ તો ભાઈના હાથમાં રાખડી હોય ને તો ગમે એવું મોત હોય ને તો રાખડી રક્ષા કરે એટલે ત્યાં અમારા ભાઈનું રાખડી બાંધવા જાઉં છું શું કે કાંઈ એક્સિડન્ટ થાય ગમે થાય વાકો ન થાય મારા પહેલાનો ઈ હાસી વાત હો રામુભાઈ તમારી પણ આ સુમલી રહી ને ઈ બિચારી અમાર કે તૈયાર થવા આવી હતી અસલ મજાની તૈયાર થઈ પણ મેં એમ કીધું ને તારે ભાઈ તો નથી તું રાખડી કીને બાંધી એ તે મનમાં મૂંઝાઈ જાય કાંઈ બોલી નહીં અને વહી જાય ઓ એ તો ભગવાન હાથમાં છે આપણું કાંઈ ન આવે હા ઈ હાસુ રામુભાઈ તમારું એ હાલો નકર મોડું થશે હા, હાલો હાલો એ હાલો ને રામુમાં આ બપોર સડવા આયા આમ તો જો 11 વાગવા આયા અને આમ તો જો ઓલી સુમલી જે તો આઈલી આવે હજે નહીં જાય હોય એ ખબર આલી આવે એલી સુમલી એ 12 વાગ્યા 12 એ હજે તું રાખડી બાંધવા ન જાય એ તું રોવેસ કા એ હવાર માર ઘરે આવી તઈ રોતી હતી અને તેર મેં પૂછ્યું ને ત્યારે મને કાંઈ ન કીધું અને સુમલી હવે તો કે કા તું રોવેસ